मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા કેશોદ ખાતે ગુજરાતના 64મા સ્થાપના દિન નિમિત્તે ગુજરાતમાં ભગવાન રામની શાંતિની સ્થાપના થાય અને સત્તાપક્ષને સદબુદ્ધિ મળે અને સારા કાર્યો કરતા થાય તેવા શુભ સંકલ્પ સાથે આજરોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે એક દિવસના પ્રતિક ઉપવાસ આમ આદમી પાર્ટીએ કર્યા હતા અને લોક કલ્યાણના સારા કાર્યો માટે ભગવાન રામને પ્રાર્થના કરી હતી। ગુજરાતમાં વધી રહેલ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુદ્દે આમ આદમી પાર્ટી પીસાઈ રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ યોદ્ધાઓએ ઉપવાસ કરીને સત્તાપક્ષને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી। હું શ્રી ચંદુભાઈ ઘોડાસરા, જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટી મહામંત્રી। આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ, 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ। આજે 1 મેના દિવસે ગુજરાતના તમામ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓએ નક્કી કર્યું છે કે ગુજરાતના સ્થાપના દિવસે આપણે ઉપવાસ કરીને સાત્વિક શરીર અને સાત્વિક વિચારોથી ઉપવાસ કરીએ એટલે આપણું શરીર પણ સાત્વિક બની જાય છે, જેથી સાત્વિક શરીર અને સાત્વિક વિચારોથી આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ। કારણ કે આ સત્તાધીશોને તો રજૂઆત કરીને થાક્યા છીએ, છતાં પણ એ કોઈનું સાંભળતા જ નથી કે આ ગુજરાતની પ્રજાને શું જોઈએ, શું તકલીફ છે। આજે ગુજરાતની અંદર ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર દિન દોગુણી રાત ચોગુણીની જેમ વધી રહ્યો છે। નહીતર ભાજપનું એક સૂત્ર જ હતું કે અમે એમને દૂર કરીશું, પરંતુ એમને બદલે આજે વધી રહ્યો છે। ત્યારે એમને રજૂઆત કરીને એમને અમારી રજૂઆત કોઈ સાંભળનાર નથી, ત્યારે આજે ઉપવાસ કરી અને ભગવાનને પ્રાર્થના કરવી છે અને કરીએ છીએ કે હે પ્રભુ, તું આ ગુજરાતના સત્તાધીશોને જરાક સદબુદ્ધિ આપ, જેથી કરી અને ગુજરાતની અંદર થી ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર દૂર થાય, તેમજ જે રાત દિવસ અતિશય ફૂલો ફાયલો છે એવો ભ્રષ્ટાચાર એમને પણ કોઈ દ્વારા નાથવામાં આવે। આવી રજૂઆત અમે આજે બધા મળીને ભગવાનને કરીએ છીએ કે ભગવાન તો સત્તાધીશોને કંઈક સદબુદ્ધિ આપો। એટલા માટેથી આજે તમામ ગુજરાતના આમ આદમી પાર્ટીના યોદ્ધાઓએ ઉપવાસ કર્યો છે। ઉપવાસનું મુખ્ય કારણ જ એ છે, કારણ કે આજે ગુજરાતની અંદર બેકારી વધી રહી છે, આજે ભાવ વધી રહ્યા છે, મોંઘવારી વધી રહી છે, ખેડૂતોને પોતાની જણસીના પૂરા ભાવ નથી મળી રહ્યા અને રજૂઆત કરવા જઈએ તો એમની કોઈ રજૂઆત સાંભળનાર નથી। એટલા માટેથી અમારે આજે આ ઉપવાસ કરવાની ફરજ પડી છે। અસ્તુ। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુર આવલિયા, જુનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।